ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખ આ વસ્તુઓ, નહીંતર રાતોરાત પાણીની જેમ પૈસા વહી જશે. મિત્રો, ધર્મશાસ્ત્રો અનુસાર ઘરમાં આવેલું પૂજા ઘર સૌથી મહત્વનું અને પવિત્ર હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની પૂજાની જગ્યાએ મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં ભગવાનની ભાવના, પ્રાર્થના અને પૂજા કરાય છે. આ જગ્યાથી મળતી ઉર્જાથી ઘરને ચલાવવામાં આવે છે અને સૌથી વધુ સકારાત્મક ઉર્જા પૂજા ઘરથી જ નીકળે છે, જેનો પ્રભાવ ઘરના તમામ સભ્યો અને ઘરની વિશિષ્ટતા પર પડે છે. પરંતુ જાણતા કે અજાણતા પૂજા ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓ પર આપણે ક્યારેય ધ્યાન નથી આપતા, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને પૂજાના શુભ પ્રભાવમાં પણ ઘટી શકે છે, જેના કારણે ઘરના સભ્યોની સફળતા પર કોઈ પણ પ્રકારનો વિલંબ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઘટાડે છે. પરંતુ ઘણીવાર યોગ્ય રીતે પૂજાપાઠ કરવા પછી પણ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ ન જોવા મળે, તો તે પાછળનું કારણ વાસ્તુદોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં જોડાયેલા ઘણા નિયમો આપવામાં આવ્યા છે, જેમને અપનાવીને તમે પણ તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરી શકો છો. મિત્રો, આ વિડીયોને અમે તમને જણાવીશું કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ચાલો મિત્રો, હવે જાણીએ કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ પણ ન રાખવી જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ નિર્માલયને જમા ન રહેવા દેવું. એટલે કે મિત્રો, નિર્માલયમાં અગરબત્તીનું ખાલી પેકેટ, પાન, વાસી ફૂલો, હાર અથવા અન્ય પૂજા સંબંધિત અનઉપયોગી સામગ્રી આવે છે. આ વસ્તુઓને તરત પૂજા સ્થાનથી કે ઘરના મંદિરમાંથી હટાવી દો. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કરે છે અને આ રીતે ગરીબી અને દરિદ્રતાને આમંત્રણ આપે છે. આવી સામગ્રીથી વાસ્તુદોષ અથવા મંગલ દોષ જેવી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. તેથી પૂજા ઘરમાં નિર્માલયને બિલકુલ પણ જમા ન રહેવા દેવું જોઈએ મિત્રો. ત્યારબાદ નંબર 2, શનિદેવની મૂર્તિ. મિત્રો, પૂજા ઘરમાં રાહુ, કેતુ, શનિદેવ અને માતા કાળીની મૂર્તિ રાખવી ખૂબ જ અશુભ મનાય છે. આ તમામ દેવતાઓ ઉગ્ર શ્રેણીના ગણવામાં આવે છે અને તેમની પૂજા કરવી ખૂબ જ કઠિન હોય છે. તેથી તેમની મૂર્તિઓ પૂજા ઘરમાં કે મંદિરમાં ન રાખવી જોઈએ. નંબર 3, ધારદાર વસ્તુઓ. મંદિરમાં ધારદાર વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે અને ઘરના સભ્યો વચ્ચે વિવાદનું પણ કારણ બની શકે છે. ચાકુ, છરી અથવા અન્ય નુકીલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાવાળી હોય છે. આ વસ્તુઓને પવિત્ર સ્થળ પર રાખવી યોગ્ય નથી. ચાકુને મંદિરમાં રાખવું અમંગળકારી ગણવામાં આવે છે. આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે પ્રેમ સંબંધોને તોડી શકે છે અને વિવાદ શરૂ કરી શકે છે. તેથી પૂજા ઘરમાં બિલકુલ પણ ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ ન રાખો. નંબર 4, શિવલિંગ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરના મંદિરમાં કઈ પ્રકારનું શિવલિંગ હોવું જોઈએ. જો તમે તમારા મંદિરમાં શિવલિંગ રાખવા માંગતા હોય તો આ યાદ રાખવું કે અંગૂઠાથી મોટું ન હોવું જોઈએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. જો તમે મોટું શિવલિંગ રાખવા માંગતા હોય તો શ્રેષ્ઠ રહેશે કે તમે ઘરની બહાર ગમલામાં સ્થાપિત કરો છો.
પૂજા ઘરમાં અંગૂઠા કરતાં મોટું શિવલિંગ સ્થાપિત ન કરાય. ત્યારબાદ મિત્રો નંબર 5, ભૈરવજીની મૂર્તિ. ભગવાન શિવના એક અન્ય સ્વરૂપ તરીકે ભૈરવની મૂર્તિ પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. તેનું કારણ છે કે ભૈરવ તામસિક દેવતા છે, જેમની સાધના તંત્ર મંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ અને પ્રેમની અપેક્ષા રાખવામાં આવે છે, તેથી ઘરમાં મંદિરમાં ભૈરવજીની મૂર્તિ ન રાખવી જોઈએ. ભૈરવને પ્રસન્ન કરવા માટે તમે 8 વર્ષથી નાની ઉંમરના બાળકોને ભોજન જમાડી શકો છો. નંબર 6, ભોગ અથવા પ્રસાદ. પૂજા ઘરના નિયમોનો અનુસાર ભગવાનને અર્પિત કરેલા પ્રસાદને ભોગ લગાવીને તરત પૂજા ઘરથી હટાવી દો. ખરેખર ભગવાનને અર્પિત કરેલા પ્રસાદને ભોગ લગાવ્યા પછી તે જૂઠું થઈ જાય છે. તેથી પૂજા ઘરમાં ભગવાનને ચડાવેલા પ્રસાદને તરત જ હટાવી દેવો જોઈએ. આ ભોગને બધા વચ્ચે પ્રસાદી સ્વરૂપે વહેંચી દો અને મંદિરને સ્વચ્છ રાખો. સાથે મિત્રો, ઘરમાં માચિસ પણ ન રાખવી જોઈએ, કેમ કે માચિસને નકારાત્મક ઉર્જાનું પ્રતીક ગણવામાં આવે છે. નંબર 7, એકથી વધારે શંખ. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર પૂજા ઘરમાં એક કરતાં વધુ શંખ રાખવું મોંઘું પડી શકે છે. એક કરતાં વધુ શંખ પૂજા ઘરમાં રાખવામાં અશુભ માનવામાં આવે છે અને ખાસ ધ્યાન રાખવું કે પૂજા ઘરમાં રહેલો શંખ ખંડિત ન હોય. નંબર 8, ચામડાની વસ્તુઓ. મિત્રો, તમે ઘરના મંદિરમાં ભૂલથી પણ ચામડાની વસ્તુઓ ન રાખતા, જેમ કે પર્સ, બેગ અને અન્ય ચામડાના સામાન. આ વસ્તુઓને મંદિરમાં રાખવાથી અનેક પ્રકારના દોષ લાગતા હોય છે અને આ વસ્તુઓ પૂજા ઘરમાં નકારાત્મકતા લાવે છે અને મંદિરમાં અસંતુલિતતા લાવે છે. એટલે ચામડાની વસ્તુઓને ઘરના મંદિરમાં ક્યારેય પણ ન રાખવી જોઈએ. નંબર 9, ઘડિયાળ. મિત્રો, પૂજા ઘરમાં કે ઘરના મંદિરની આસપાસ ઘડિયાળ પણ ન રાખવી જોઈએ. આ તમારી પૂજાની અર્ચન પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી લાવે છે અને મન અને મગજને અસંતુલિત કરી શકે છે. ઘડિયાળના કારણે વાસ્તુદોષ પણ થાય છે. તે આધ્યાત્મિકતા સાથે જોડવા અને ભગવાનમાં ધ્યાન લગાવવા માટે ઘરના મંદિરમાં ઘડિયાળ રાખવી જોઈએ નહીં. નંબર 10, ઘી. મિત્રો, જો તમે આરતી કરતા રહ્યા છો તો દીવામાં એટલું જ ઘી રાખવું કે પૂજાની વચ્ચે દીવો જળતો રહેવો જોઈએ. જો આરતી દરમિયાન દીવો જલતો બંધ થઈ જાય તો પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. મિત્રો, નંબર 11, લોખંડની ધાતુ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે ઘરના પૂજાના સ્થળમાં લોઢાની વસ્તુઓ રાખવી ખૂબ જ અશુભ માને છે, કારણ કે આ શનિના દોષો સાથે જોડાઈ શકે છે અને વ્યક્તિના જીવનમાં પણ સમસ્યાઓ વધારી શકે છે. નંબર 12, તૂટેલા વાસણ. મિત્રો, પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં પૂજાના વાસણોને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, કેમ કે તે તૂટેલા કે ફૂટેલા ન હોવા જોઈએ. તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓને તરત જ ઘરની બહાર મૂકી દો, જેથી કોઈ પણ પ્રકારના દોષથી બચી શકાય. તૂટેલા વાસણોને પૂજા ઘરમાં રાખવાથી આર્થિક સંકટ માનવામાં આવે છે અને આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે પણ વિવાદ ઊભા કરે છે. તેથી હંમેશા પૂજા ઘરમાં યોગ્ય વાસણોનો ઉપયોગ કરો,
જે જીવનમાં સકારાત્મકતા લાવે છે. નંબર 13, જમીન પર મૂર્તિ ન રાખવી જોઈએ. મિત્રો, પૂજા સ્થાનમાં ભગવાનની મૂર્તિ જમીન પર કદી ન રાખવી જોઈએ. જમીન પર મૂર્તિ રાખવાથી ઘરમાં નકારાત્મકતા ઉર્જા આવે છે અને મૂર્તિઓ સ્થાપિત કરતા પહેલા જમીન પર કોઈ ચોકી અથવા કાપડ મૂકવું જોઈએ. સાથે મૂર્તિને કદી પણ દિવાલથી સંલગ્ન ન રાખવી જોઈએ. નંબર 14, ખંડિત મૂર્તિઓ. મિત્રો, પૂજા ઘરમાં કદી પણ તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ અને ખરાબ થઈ ગયેલા ફોટાને ન રાખવા જોઈએ. માન્યતા છે કે આવી મૂર્તિઓ અને ફોટાઓને ઘરમાં મંદિરમાં રાખવાથી પૂજાનું શુભ ફળ મળતું નથી અને નકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થાય છે. ક્યારેક આપણે અજાણતા તૂટેલી મૂર્તિઓ રાખી દીધી હોય તો તેની અશુભ અસર ઘરના સભ્યો પર પડે છે. આ પ્રકારની ખંડિત મૂર્તિઓ અને ફોટાઓ ઘર માટે નડતરનું કારણ બની રહે છે. શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓ અને ફોટાઓને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. નંબર 15, ફાટેલા કપડાઓ. મિત્રો, જો તમારા પૂજા ઘરમાં ભગવાનના કપડાં ફાટેલા છે અથવા તો તે પૂજા કરો તે આસન પણ ફાટેલું છે તો આને તરત જ હટાવવું જોઈએ. આ વસ્તુઓ પૂજામાં મન લગાવવા માટે અવરોધ બની શકે છે અને ગરીબી તરફ લઈ જાય છે. આ નકારાત્મક વસ્તુઓથી પ્રાર્થનાનું સકારાત્મક પરિણામ મળતું નથી. આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે અને આને એક એક કરીને પૂજા ઘરથી હટાવવું જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ, જેથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે અને પૂજાનું ફળ પણ મળી શકે છે. નંબર 16, ઇલેક્ટ્રોનિક અને ગેજેટ્સ. મિત્રો, આજકાલ ઘણીવાર લોકો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ ઘરના મંદિરમાં આનો ઉપયોગ કરો છો તો તેને તરત જ દૂર કરી દો. આ ગેજેટ્સ ધ્યાનમાં લાવવામાં અવરોધરૂપ બને છે અને વાસ્તુ દોષનું કારણ પણ બને છે. આથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ન કરવો એ વધુ સારું ગણવામાં આવે છે. નંબર 17, પૂર્વજોના ફોટા. મિત્રો, જો તમારા પૂજા ઘરમાં તમારા પૂર્વજો અથવા મૃત પિતૃઓના ફોટા હોય છે તો તેને તરત જ હટાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં પણ મૃત પરિજનોના ફોટા ઘરના મંદિરમાં રાખવા એ અશુભ માનવામાં આવે છે અને આથી ઘરમાં ઘણા ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે. હિન્દુ ધર્મમાં માત્ર દેવતાઓની પૂજા કરવાનો નિયમ છે. પૂજા ઘરમાં કોઈ સાધુ કે સંતની મૂર્તિઓ અથવા ફોટો પણ ન રાખવો જોઈએ, પરંતુ તમે દિવાલ પર તેમનો ફોટો લગાવી શકો છો. નંબર 18, તૂટેલા ચોખા. તો મિત્રો, ઘરના પૂજા ઘરમાં કદી પણ ખંડિત અથવા તૂટેલા ચોખા ન રાખો. આ ઉપરાંત જૂના ચઢાવેલા ચોખા પણ ન રાખવા જોઈએ. આવી રીતે ઘરના મંદિરમાં જૂના ચોખાના સંગ્રહથી તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા આવવાની શક્યતા રહે છે. તેથી ચોખાને હળદરમાં મિક્સ કરીને રાખવા જોઈએ. નંબર 19, વિષમ સંખ્યામાં મૂર્તિઓ. જો પૂજા ઘરમાં ભગવાન ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ છે તો તેને તરત જ હટાવી દો. વિષમ સંખ્યા એટલે કે 1, 3, 7, 5 એવી સંખ્યામાં મૂર્તિઓ રાખવાથી કરેલી બાબતોમાં વિક્ષેપ આવે છે. નંબર 20, રૌદ્ર સ્વરૂપનો ફોટો. મિત્રો, કોઈ પણ દેવી કે દેવતાઓનો રૌદ્ર સ્વરૂપનો ફોટો ઘરમાં કે પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં ન રાખવો જોઈએ. તેને અશુભ અને અમંગલકારી ગણવામાં આવે છે. આ ઉપરાંત ફાટી ગયેલી ધાર્મિક પુસ્તકો પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ.
તો મિત્રો, આ હતી એવી વસ્તુઓ જે ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ મિત્રો.